આ ડબલ પટ્ટો આવશે, જો ડીટા કાઢેલા માલ છે ડબલ પટ્ટો તમારો આ રસો જાડો થાય અને તમારે મરચું એકદમ સારું આવે। દેશી છે એ તમારે 500 રૂપિયા છે। આ સેલમ તમારે 350 રૂપિયા। અરે દેવો કેસરી કલર આવશે। ગોંડલ ની દાણી છે 250 રૂપિયા। રામગઢ ની આવશે 300 રૂપિયા। ગ્રાહક લે કે ભાઈ મારે સેલમ મટર લેવી છે તો અમે સેલમ અહીંયા દરીએ છીએ। આ લાઈવ દરીએ છીએ। કે મારે મોઈન લેવું છે તો સિંગ તેલ છે, દિવેલ છે। तो दोस्तों आज मैं अहमदाबाद से महसाना की तरफ जा रहा था, तो रास्ते में सेरथा गांव पड़ता है। वहाँ पर आप देख पाएंगे यहाँ पर है शुभ लक्ष्मी फूड प्रोडक्ट, जहाँ पर आपको लाइव मसाले पीसे हुए मिल जाएंगे। आपको यहाँ पर जो भी आपको मिर्ची मसाले टोटल जो लाइव चीज़ यहाँ पर मिल जाते हैं। अगर आप लोग भी 12 महीने का मसाला बनाना चाहते हैं तो रीजनेबल रेट के अंदर आप यहाँ पर मसाले मिल जाते हैं। हम लोग अंदर चलते हैं, ऑनर से मिलते हैं और पूरी जानकारी आपको वीडियो के माध्यम से देते हैं। तो वीडियो पसंद आए तो लाइक जरूर कीजिएगा और शेयर जरूर कीजिएगा। सर नमस्कार। વિશાલ ભાઈ કેમ છો? બસ શાંતિ, ટાઈમ કાઢવા માટે થેન્ક યુ સો મચ। શું દેખાડશો આજે તમે? આજે તમને 12 માસના મરચા, હળદર, દાણા જીરું, ગરમ મસાલો, હિંગ એ તમને બતાવી દઉં। અમે કેવી રીતે દરીએ છીએ એ તમને બધી તમારી પ્રોસેસ બતાવી દઉં। અમારા ત્યાં દેશી મરચું છે શેરતા, પછી રેશમ પટ્ટી છે, કાશ્મીરી છે, કાશ્મીરી કુમઠી છે, વટણી છે, તેજા છે, લવિંગિયા મરચા છે, ડબલ પટ્ટો છે। એ બધા મરચા અમે ડીટા કાઢીને અને મરચું સૂકીને અહીંયા મૂકીએ છીએ। ત્યારબાદ ગ્રાહકને જે મનપસંદ આવે એમ અમે મરચું અમે દરીને આપીએ છીએ। ધારો કે કોઈ દેશી માગે, કોઈ રેશમ પટ્ટી માગે, કોઈ કાશ્મીરી માગે તો એમને જે મિક્સ કરીને મરચું અમે દરીને આપીએ છીએ। તો અમારા દર્શકોને એકવાર દેખાડી દો ને કેવી રીતે તમારી પ્રોસેસ થાય છે। આ ડબલ પટ્ટો આવશે, જો ડીટા કાઢેલા માલ છે ડબલ પટ્ટો તમારો આ રસો જાડો થાય અને તમારે મરચું એકદમ સારું આવે। પછી આ ગોંડલ મરચું આવશે। કયો છે ગોંડલ? અરે ગોલર મરચું છે। આ તમારે ચટપટું સારું લાગશે। એમાં રસો બી જાડો થાય। તીખું દેશી આવે છે એ 400 રૂપિયા છે। આ 400 રૂપિયા દેશી, બરોબર। તીખું લાલ દેશી આવે 450 રૂપિયા છે। રેશમ પટ્ટો મીડિયમ 550 છે। આ 550। અને આ ગોંડલ દેશી છે એ તમારે 500 રૂપિયા છે। પછી કાશ્મીરી આવશે। આ કાશ્મીરી? આ કાશ્મીરી તમારે થોડું તીખું આવશે 10-20%। એ તમારે 800 રૂપિયા ભાવ છે। 800 રૂપિયા। આ તમારે ડબ્બી કાશ્મીરી આવે 1000 રૂપિયા છે। આ કઈ છે? ડબ્બી કાશ્મીરી? ડબ્બી કાશ્મીરી કલર વાળી છે? કલર વાળી। અને આનાથી સારો માલ જોઈએ તો 1100 રૂપિયા માલ લાવશે। આ કુમઠી કહીએ મરચું। શું કહેવાય આને? કુમઠી। શું રેટ કીધી તમે? આ તમારે 1100 રૂપિયા। જી નેક્સ્ટમાં તમારે હળદર છે। હળદર તમારે સેલમ છે। આ સેલમ તમારે 350 રૂપિયા। સેલમ ગોલ્ડ આવશે 450 રૂપિયા। 20 નગરી લે તો 350 રૂપિયા। આ કઈ છે? આ સેલમ ગોલ્ડ આવશે, લગડી માલ। આમ લગડી માલ આવશે। જો રેટ કેટલી કીધી? થોડ્યા પછી તમારે જેવો કેસરી કલર આવશે। આ તમારે પીળો આવશે। આમે પીળો આવે। અને આ સેલમ તોડીએ એટલે આ સેલમ નો કેસરી કલર આવશે, પીળો આવશે। આ 20 નગરી નો પીળો ઓછો આવશે। 20 નગરી છે? આ 20 નગરી આવશે। એ તમારે કલર થોડો ડીમ આવશે। જેને ઓછી સ્ટ્રોંગ જોતી હોય એના માટે આ છે। આ સ્ટ્રોંગ આવશે, આનાથી સ્ટ્રોંગ આવશે। તો આ ત્રણમાંથી બેસ્ટ કઈ છે તમારે? અમારા લગડી વધારે ચાલે છે 450 વાળી। 450 સેલમ કહેવાય ને? આ સેલમ ગોલ્ડ કહેવાય। એ બી સારામાં સારી બે અંદર મતલબ કેસરી કલર આવે। પછી દાણી છે અમારી પાસે। આ દાણાદાર? આ છે ગોંડલ ની દાણી છે 250 રૂપિયા। આ રામગઢ ની આવશે 300 રૂપિયા। આ 300 રૂપિયા। આ એમપી ની દાણી આવશે 400 રૂપિયા। આ તમારે દાણી તમારે જોવું ના પડે, સાફ સફાઈ કમ્પ્લીટ કરીને આપીએ છીએ તમે। એકદમ ક્લિયર હે? એકદમ ક્લીન અને તમારે દાણી બી સારી આવશે। શું રેટ છે આની? આ 400 રૂપિયા કિલો છે। વર્ષ સુધી તમારો કલર એવો રહેશે। બીજું અમારા મરી છે, તજ છે, લવિંગ છે, બાદિયા છે, એલચો છે, ઇલાયચી છે, ડગરફૂલ છે, જાવિત્રી છે। આ તમારે અહીંયા લાઈવ જ મળશે? આ કોકમના ફૂલ છે, કાળા કોકમ આવશે, ડગરફૂલ છે, તજ છે। પછી અમારો રજવાડી ગરમ મસાલો છે, ચાનો મસાલો છે, ચાટ મસાલો છે, છાશ મસાલો છે, એ બી અમે જાતે બનાવીએ છીએ। આ જો અમે આ બધા મરચા અહીંયા લાવી સુકવીએ છીએ, સૂકવીને પછી અંદર લાવીએ છીએ। આ તેજા મરચા છે। આ તેજા મરચા તમારે 100% તીખા આવે અને તમારે સારા આવે। શું છે રેટ આની તેજા મરચા? 450 રૂપિયા કિલો છે। આ કાશ્મીર ડબ્બી છે 1000 રૂપિયા વાળું। અને બીજું કુમઠી કાશ્મીરી છે 1100 વાળું। આ સિંગલ કાશ્મીરી છે 900 રૂપિયા વાળું।
આ શેરતાના દેશી આવે તીખા લાલ મરચા. ઓકે, આ શેરતાના છે આપણે? હા, વર્ષથી તમારી ગેરંટી. આ લાલ ને તીખું રહેશે. કેટલી છે પ્રાઇસ આમની? આ 450 રૂપિયા કિલો. ઓકે. પછી તમારે રેશમ પટ્ટી આવશે. આ વલંગનો રેશમ પટ્ટો આવશે 550 રૂપિયા કિલો. આ વલંગનો છે? હા, આ ડબલ પટ્ટો છે. આમની શું રેટ? આ ડબલ પટ્ટો બી 550 છે. અચ્છા. હજુ આપણે દળવાનો કેટલો ચાર્જ થતો હોય? દળવાનો કિલો 20 રૂપિયા લઈએ છીએ. ઓકે. અને પછી કોઈને મોહવાનો હોય તો? મોહવાનો કિલો 30 રૂપિયા લઈએ છીએ. અને દિવેલનો ચાર્જ અલગ લાગશે. દિવેલ કેટલો છે ચાર્જ? દિવેલ જો બજારથી લાવતા હોય તો એ 20 રૂપિયા. બાકી તમે જે તેલ લાવતા તેલના બી 20 રૂપિયા લઈએ. અને તમારો દિવેલ હોય તો? અમારું દિવેલ હોય તો એ તમારે કિલો 20 રૂપિયા મોવાના. ઓકે ઓકે. તો કેવી રીતે પ્રોસેસ છે આપણે જોઈએ આગળ. હે? ઓકે. મરચું દળ્યા પછી આપણે આ બાજુ આવે પાવડર. ગ્રાહક કહે કે મારે મોઈન લેવું છે તો સિંગ તેલ છે, દિવેલ છે, સરસ્યું છે, જે પણ હોય ગ્રાહક જે અંદરથી જે લાવે છે એ અમે કરીએ છીએ. અમારું દિવેલ બી હોય છે અને સરસ્યું બી હોય છે. અત્યારે ચાલુ છે આ મરચું મોઈએ છીએ અમે. ઓકે. તમે જોઈ શકો છો કે અત્યારે અમે ગ્રાહકનું છે મનપસંદ. ગ્રાહકે મારે ભાઈ દિવેલ જોઈએ તો એ ઘરેથી દિવેલ લાવીને પછી એમનું અમે મોઈએ છીએ. આપની પસંદ ઉપર તમે કામ કરો. હા. ઓકે. આ શું છે તમારું ગોડાઉન છે પાછળ? આ ગોડાઉન છે મારું. અચ્છા. તમે જોઈ શકો કે અહીંયા જો સ્ટોક હોય એમનો સ્ટોક આ બાજુ પાછળ મૂકી દે. અમારા મરચાના સ્ટોક છે બધા. આ અમારો મરચું જો ડેટા છે જો. આ બાજુ અમની સફાઈ ચાલુ છે. આ કુમટી કાશ્મીરી છે જો. એ ક્વોલિટીમાં બેસ્ટ. અને જો મરચું આ બીજો અમે કાઢી નાખીએ છીએ જો. ખરાબ ક્વોલિટીનું મરચું સાઈડમાં કાઢીને અમે નાખી દઈએ છીએ. તો બેનો અહીંયા છાંટવાનું કામ કરે છે અને પછી સુકાવવામાં જાય ને અહીંયા પર. ઓકે. આ દાણા જીરું છે. આ મશીન શાની છે? આ દાણા જીરું છે. દાણા જીરું દળવા માટે બી ગ્રાહક જે પણ લઈએ એ ભાઈ દળીએ છીએ અમે. અચ્છા. ધણો દળવાની આ મશીન છે? આ દાણા જીરું મશીન દળવા માટેનું છે. ઓકે. અહીંયા ગ્રાહક લે કે ભાઈ મારે સેલમ મર્દર લેવી છે તો અમે સેલમ અહીંયા દળીએ છીએ. આ લાઈવ દળવાની લાઈવ દળીએ છીએ. પણ મિનિમમ 3 કિલો હોય તો દળીએ છીએ. હજુ આપણો ટાઈમિંગ શું રહે? ટાઈમિંગ સવારે 9 થી રાતના 7 વાગ્યા સુધી. અચ્છા. પીસાવાનું. અને કદાચ 12 મહિના ચાલુ રહે કે વચ્ચે બંધ થઈ જાય? 12 માસ રહે પણ અમારે 4-5 મહિના દરવાનું હોય છે. પછી સીઝનમાં શું અમે મરચું ને હળદર ને બધું સ્ટોકમાં કરીને પછી અમે વેચીએ છીએ. પેકિંગ કરીને મૂકી દેવાનો? વેચીએ છીએ. પણ મતલબ દરવાનો બંધ કરી દરવાનું બંધ 7 મહિના પછી. વરસાદ ચાલુ થાય એટલે બંધ થઈ જાય. પછી બંધ થઈ જાય છે. આનું કારણ છે વરસાદ ભીજી જતી હોય. ભીજી જાય એટલે શું મરચું ભાઈ સવાયું લાગે ને તો 12 માસ બગડી જાય છે. એટલે અમારે શું 6 મહિના પહેલા જ અમે દળી નાખીએ છીએ. પછી પેકેટ બાંધી દો અને પછી તમારા દુકાન ચાલુ દુકાન રાખીએ છીએ. તો અમને શું ગારંટી વારંટી અગર કદાચ કોઈ લઈ જાય ગ્રાહક અહીંયાથી તો ખરાબ થવાની કોઈ શક્યતા? જો ખરાબ એવું લાગે કે એને તીખાશ ઓછી લાગે તો એમને અમે બદલી આપીને એમને તીખાશનું પ્રમાણ કરીને આપી દઈએ છીએ. ગ્રાહક કે ભાઈ મારા મરચામાં પસંદ નથી તો એમને બદલી અમે આપી દઈએ છીએ. પણ એવું બની શકતું નથી. ક્વોલિટી સારી આપીએ છીએ. લાઈવ કરતા આવવાનું તકલીફ નહીં પણ કદાચ તમારો પેકેટ વાળો માલ લઈ જાય ગેરંટી ફૂલ ગેરંટી આપીએ છીએ. પાકું બી લખીએ છીએ. 9 મહિનાની વોરંટી બી આપીએ છીએ. તો ગ્રાહકનો સંતોષ અમારો નફો. ઓછામાં ઓછા કેટલો માલ લઈ શકીએ તમારે અહીંયાથી? ઓછામાં ઓછા ગ્રાહક પર ગ્રાહક કે ભાઈ 2 કિલો જો 5 કિલો જોઈએ 10 કિલો જોઈએ 20 કિલો જોઈએ. કોઈ લિમિટ નહીં? લિમિટ નહીં. રેટ ફિક્સ જ હોય તમારી? ઓકે. ભાવ ક્વોલિટી અમે સારી આપીએ છીએ. તો આના માટે તમારે ક્યાં આવવું પડે? એકવાર પાકો લોકેશન કહી દો, તમારો ટાઈમિંગ કહી દો, તમારો નંબર બોલી જાઓ. અમારે જૂનો હાઈવે મયુ પેટ્રોલ પંપ છે એની સામે નવો હાઈવે શુભલક્ષ્મી મસાલા. શુભલક્ષ્મી. ટાઈમિંગ શું રહે તમારો? ટાઈમિંગ અમારો સવારના 9 વાગે અને રાતે 8 વાગ્યા સુધી. એકવાર તમારો નંબર બોલી જાઓ ને. અમારો નંબર છે મારો 8849358811. બીજો नंबर છે. तो ये थे गुंजन भाई जिन्होंने हमको पूरी जानकारी दी और अपने शुभ लक्ष्मी गृह के को ऑनर है. तो यहाँ पर बहुत अच्छा स्टॉक है. अगर आप लोग भी लेना चाहते हैं एक बार इनसे संपर्क कीजिए. जो लोकेशन है बाईपास जो शेरथा बाईपास है उसके कॉर्नर पे ही इनका ही है. शुभ लक्ष्मी गृह लक्ष्मी शुभ लक्ष्मी हमारा है. हाँ. और इनका टाइमिंग भी मतलब चालू ही रहता है सुबह 8 बजे से लेकर रात को 10 बजे तक. सुबह से 8 बजे रात 8 बजे. ओके. तो एक बार मोस्ट ऑफ वेलकम है आपका. जरूर से आइए. ऐसे और वीडियो देखने के लिए मेरे पेज को लाइक करें, फॉलो और सब्सक्राइब जरूर करें. मिलते हैं अगले वीडियो में. तब तक आप अपना और आपके परिवार का ध्यान रखिए. जय हिंद. वंदे मातरम. वंदे मातरम.